બ્રેક બાદ આપનું સ્વાગત છે। નજર કરીશું અન્ય સમાચાર પર। નવસારી શહેરના લુન્સીકોઈ વિસ્તારમાં આવેલ મેદાનમાં મહાનગરપાલિકા દ્વારા રમતવીરો અને નાગરિકોની સુવિધા માટે લાખો રૂપિયાના ખર્ચે જોગિંગ ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ ટ્રેકનું કામ પૂર્ણ થાય તે પહેલા જ સતત વરસી રહેલા વરસાદ વચ્ચે ટ્રેકના એક ભાગમાં ભૂવો પડતા કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। હજુ ટ્રેક લોકો માટે ખુલ્લો પણ મુકાયો નથી, ત્યાં જ થયેલી આ ઘટનાએ બાંધકામની મજબૂતી અંગે ચર્ચા જગાવી છે। સ્થાનિકોમાં પણ નબળી કામગીરી અંગે નારાજગી જોવા મળી રહી છે અને જવાબદાર તંત્ર સામે યોગ્ય તપાસ કરીને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે। હવે મહાનગરપાલિકાના ઘટનાને કઈ રીતે ગંભીરતાથી લે છે અને કઈ જરૂરી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। નવસારી મહાનગરપાલિકાના પ્રથમ વરસાદમાં જ માઠી દશા બેઠી હોય તેવા દ્રશ્યો હવે શહેરના ફરતે જોવા મળી રહ્યા છે। નવસારી શહેરમાં બની રહેલા નવસારીના લુન્સીકોઈ મેદાન વચ્ચે જે સેન્થેરિક જે ટ્રેક બનાવવામાં આવેલો છે એ ટ્રેકની અંદર મસ્ત મોટું ગાબડું પડ્યું છે, એટલે કે જે ગાબડું પડતાની સાથે જ જે રસ્તો છે, જે ટ્રેક છે તે ટ્રેક ક્યાંક ને ક્યાંક ફરીથી ક્યાંક ગાબડું પડવાની રાહ જોઈ રહ્યો હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। એટલે ચોક્કસથી કે નવસારી શહેરની અંદર હવે જે ભુવા નગરી તરીકે ફરીથી નવસારી શહેર છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। શહેરના ફરતે જે હાલ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે તે વિકાસ કાર્યોમાં ઠેર ઠેર ગાબડાઓ પડી રહ્યા છે, એટલે ગાબડાઓને લઈને હવે નવસારી મહાનગરપાલિકા સામે નગરજનો છે તે સવાલો કરી રહ્યા છે કે નવસારી મહાનગરપાલિકા કરોડો રૂપિયાના જે વિકાસ કાર્યો કરી રહી છે એ ફક્ત ને મલમલી જે ડામર પાથરીને રોડ ઉપર જે વિકાસનું મોડલ બતાવી રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક હવે પ્રથમ વરસાદમાં ખુલ્લું પડી રહ્યું હોય તેવા દ્રશ્યો નિર્માણ થયા છે। એટલે કે નવસારી મહાનગરપાલિકા ઉપર કેટલાક અધિકારીઓ અને એન્જિનિયરોની કામગીરી અને તેમની દેખરેખ ઉપર સીધા જ નગરજનોના સવાલો ઉભા થયા છે। ભરત દેસાઈ, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, નવસારી।